અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કચ્છની સમન્વય બેઠક પ્રાંત અધ્યક્ષની ઉપસ્થિતિમાં યોજાઈ। સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતંગ નિરોણા। नमस्कार, હું રૂપેશ જાની, અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ડે માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સૌવર્ગ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી। આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છના તમામ સૌવર્ગોની એક સંકલિત સમન્વય બેઠક ભુજના કાશીનાથ ભવન મધ્યે રાખવામાં આવેલ હતી, જેમાં નવે સૌવર્ગના પ્રાંત મંત્રી માનનીય મિતેશભાઈ ભટ્ટ સાહેબ તેમજ કચ્છ જિલ્લાના પ્રભારી રણછોડજી જાડેજા સાહેબ ઉપસ્થિત રહી અને તમામ કચ્છના પાંચ સૌવર્ગોને માર્ગદર્શન આપેલું હતું અને સાથે સાથે સંગઠન માટેની એક મહત્વની બાબત સદસ્યતા અભિયાન એના વિશે પણ વિસ્તૃત સમજણ પૂરી પાડેલ હતી। આ તકે કચ્છ જિલ્લા સરકારી અધ્યક્ષ રામસિંહજી જાડેજાએ પણ સદસ્યતા અભિયાનની સાથે સંગઠન દ્વારા જે પણ અલગ અલગ વિકટ પ્રશ્નોને પણ ઉકેલ્યા છે બાબતની વાત કરી અને સંગઠનની તાકાત વધારવા માટે પણ જણાવેલું હતું। આ તકે મિતેશભાઈ ભટ્ટ સાહેબે પણ રાજ્ય કક્ષાના તેમજ જિલ્લા કક્ષાના પ્રશ્નોને સાંભળી એને વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે એવી બાંહેધરી પણ આપી હતી કે આપના તમામ પ્રશ્નોને ઉકેલવાનો અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘ ચોક્કસપણે પ્રયાસ કરશે। અસ્તુ, જય હિન્દ, ભારત માતા કી જય।